વામન ચરિત્ર અષ્ટમ સ્કંદ નવમો સ્કંદ એટલે ભગવાનનું ડાબું વક્ષસ્થળ. સૃષ્ટિની અને સૂર્યવંશની ઉત્પત્તિની કથાઓ છે. બ્રહ્મદેવના મનથી મરીચી, મરીચીથી કશ્યપ થયા, કશ્યપ પ્રજાપતિ ને અદિતિથી દેવોની ઉત્પત્તિ થઈ, દિતિથી દૈત્યો ઉત્પન્ન થયા. દેવોમાં સૂર્યનો પુત્ર શ્રાદ્ધદેવ તે વૈવસ્ત નામે મનુ થયો અને વૈવસ્ત મનુને સંતાનની પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યો. એને ત્યાં ઈલા પુત્રી થઈ. રાજાને પુત્રની ઈચ્છા હતી એટલે ભગવાને ઈલાને પુત્ર બનાવી દીધી અને પુત્રનું નામ પડ્યું સુધમ્ના. વનમાં દાખલ થતા જ સુધમ્ન સ્ત્રી બની ગયો અને વનમાં રહેવા લાગ્યો. ચંદ્રવંશમાંથી સૂર્યવંશમાંથી ચંદ્રવંશ થયો. ચંદ્રના પુત્ર બુધની નજર તે નવ યુવાન સ્ત્રી પર પડી. સુધમ્ના રાજા હતો એ સ્ત્રી બની ગયો. એટલે ચંદ્રના પુત્ર બુધની નજર પડી અને એની સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્ર થયો, એનું નામ પુરુરવા. ઈલામાંથી સુધમ્ન પુનઃ પુરુષત્વ પ્રાપ્ત કર્યું, એની કથા આવે છે. સરિયાતી રાજાની કથા આવે, રાજા અમરીશની કથા. અમરીશને એકાદશીનું વ્રત, એ એકાદશીનું વ્રત કરવાથી પરમ પદને પામી છે. એટલે જ એકાદશીનું વ્રત બહેનો કરવામાં આવે છે. બહેનો, આપણે 11 રહી છે કે એકાદશી રહેતા હોય જ બોલજો, ન રહેતા હોય નહીં બોલતા પાછા. એકાદશી રહો છો, 11 નથી રહેતા. જો મેં પ્રશ્ન કર્યો પાછળ, તમે 11 રહો છો કે એકાદશી રહો છો, તો આગળથી જવાબ આવ્યો એકાદશી. એકાદશી રે એની જ ફળે, 11 રે એની ન ફળે. શબ્દ એકનો એક છે, સમજવો અઘરો છે. એ આજે આઠમ થઈ ને, ઓલી નોમ આવે ને ત્યાં નક્કી કરે કે હવે 11 આવશે. અલી રમા, આપણે શું ફરાળ કરશું? તો કે સિંગ દાણા લઈ બટાકા સુરણ તો પીડ્યું છે, કેળાય પડ્યા છે, ફરાળી ચેવડો બજારમાંથી બાલાજીનો લેતા આવશું. એ 11 આવે ત્યાં સુધીમાં 11 ભેગા કરે અને 11 ખાય, એ 11 રે. અને એકાદશી એટલે એકમ થી લઈ અને દસમ સુધી નાચો, ખાઓ, પીવો, મોજ કરો, પણ 11 ને દિવસે એક જ દ્રષ્ટિ પ્રભુમય રાખે અને પ્રભુમાં ભજન કરે, એનું નામ એકાદશી કહેવાય. એક જ દ્રષ્ટિ, 10 દિવસ કામ, પણ એક જ દ્રષ્ટિ ઠાકોરજીની સામે, એનું નામ એકાદશી. અમારા મુંબઈના નીલકંઠભાઈ શાસ્ત્રી વિરારથી પધાર્યા છે. એ એકાદશીનું મહત્વ બહુ સારું સમજાવે. કે ધન્ય એકાદશી ગાવું છે. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી અહીંથી બોલો, બોલજો. અરે જીલો ગાજો પણ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય મારે એકાદશી ના વ્રત કરવા છે, મારે
વ્રત કરવા એ મારે ધ્યાન હરિના ધરવા છે, મારે ધ્યાન ભાર્ગવભાઈ એ મારે 30 મિનિટ 30 મિનિટ હૃદયમાં જઈને વિહરવું છે, મારે હૃદયમાં જઈને હરવું છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી અંબરીશે એ વ્રત કીધા છે, અમરીશે એ વ્રત કીધા છે. દંડ દુર્વાસાએ પામ્યા છે, દંડ દુર્વાસાએ દીધા છે એ રસ ભક્તજનો એ લીધા છે, રસ ભક્તિજનો ને ખાયા છે. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રત સુખ પામીએ. ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. પછી પણ આવે કે મારે 10 ઇન્દ્રિયોને વશ કરવી છે, મારે 10 ઇન્દ્રિયોને વશ કરવી છે. મારે મનમાં સ્થિરતા ધરવી છે, મારે ચિત્ત શુદ્ધ કરવા છે. ધન્ય એકા એ ચિત્ત શુદ્ધ કરવા માટે એકાદશી હોય, આ તે બધું ખાવા માટે ન હોય. અને એ બધું જોતા તમારા છોકરા જોઈ જાય ને તો કે અમારે 11 રહેવી છે. આવું ખાવા મળતું હોય તો કોણ 11 નો રહે? સાચું ને? સગર રાજાની કથા. અશ્વમેઘ યજ્ઞ કર્યો, અશ્વનું હરણ થયું. કપિલના આશ્રમમાં ગયા અને સગરના 60 પુત્રો ભસ્મ થયા. ઋષિ મુનિઓ કીધું જો ગંગાજીને નીચે લાવવામાં આવે તો આ 60,000 જે પુત્ર ભસ્મ થયા ને એનો મોક્ષ થાય. સગર રાજાના બીજો પુત્ર અસમંજ એ પૂર્વ જન્મમાં યોગી હતો, એને જ્ઞાન હતું, એને તપ કરી અંશુમાન એ અશ્વ પાછો લાવ્યો. હવે ગંગાજીને લાવવા માટે અંશુમાને તપ કર્યું, ગંગાજી પ્રસન્ન થયા. બેનો ધ્યાન આપજો ભાઈઓ, એ ગંગાજીને નીચે લાવવા માટે અંશુમાને આખી જિંદગી તપ કરીને કાઢી મૂકી, ગંગાજી ન પ્રગટ થયા. એનો દીકરો દિલીપે તપ કર્યું, ગંગાજી પ્રસન્ન ન થયા. એનો દીકરો ભગીરથે તપ કર્યું, ત્રીજી પેઢીએ ગંગા પ્રગટ થઈ. અને આપણે એમ કહીએ કે યમનોત્રી નો જવાય હો, દાદર બહુ અઘરા, ગોળદી એટલી દાદર નાના. એ ઓલાએ 3 પેઢી તપ કર્યું ત્યારે ગંગાજી આવ્યા. અને આપણે એકેય પેઢી તપ કરવું પડતું નથી. આ રાતના બેઠા ને હવારે હરિદ્વાર આ ભાડાક કરતો ગંગામાં ડૂબકો માર્યો. એક દી મારી તો જવો, પગ મૂકો તો નાવાનું મન નથી થતું ગંગામાં, એટલું ટાઢું. અને એકવાર ડૂબકી માર્યા પછી નીકળવાનું મન નથી થતું. આ ગંગા એટલે કે ભગવાન ગીતામાં કહે ને, એકવાર તું હાથ લાંબો કરીને તો જો, 1000 હાથ તારી હાથે સામે લાંબા ન કરું તો હું કૃષ્ણ નહીં. એમ એકવાર તું ડૂબકી મારીને તો જો. એ ભગીરથે ગંગાજીને તપ કર્યું, ગંગાજી પ્રગટ થયા. ગંગાજીએ કીધું કે મને ઝીલવા વાળો ગોત. ઝીલવા માટે મહાદેવનું તપ કર્યું. મહાદેવે કીધું મારી જટામાં આવવાનું કે શિવને. ગંગાજીને આદેશ આપ્યો કે જટામાં શિવની જટા ખુલ્લી રાખે છે, આપ એની અંદર પધારો. ગંગાને થયું કે શિવ મને હું ઝીલવાનો, એને હારોહાર પાતાળમાં લેતી જાઓ. બેનો અભિમાન આવી જાય ને તો તરત જ પતન થાય. હું જ કાંઈક શું, અભિમાન આવ્યું પતન.
જેવું ગંગાને અભિમાન આવ્યું કે શિવને લેતી જાઓ, દડદડ કરતી ગંગા બ્રહ્માના કમળમાંથી નીકળી શિવની જટામાં આવી અને જ્યાં શિવને લઈ જવાની વાત કરે ત્યાં તો શિવે જટાને બાંધી લીધી. નીકળવાની તો પાતાળમાં લઈ જવાની તો વાત દૂર રહી, જટામાંથી નીકળી પણ નો એકી ગંગા. અભિમાન હતું, અભિમાન અટકી પડ્યું. અરે રે, આટલી તાકાત જટાની વાળની. ગંગાનું અભિમાન ઉતરી ગયું. ભગીરથે પ્રાર્થના કરી, બાપ 3 પેઢીએ તપ કર્યું, તારે ગંગા આવીને તમે પાછી જટામાંથી ભેગી કરી લીધી, બાંધી લીધી, એને બહાર તો કાઢો. જટામાંથી બહાર કાઢી ગંગાને, એટલે ગંગાનું બીજું નામ પડ્યું હું જટાશંકરી. ગંગામાંથી બહાર નીકળી જટાશંકરી પડી. ભગીરથને કીધું ઘોડો દોલાવ, તારી પાછળ પાછળ આવું છું. ઘોડો દોડાવ્યો, એવી ગાંડી તુર ગંગા નીકળી. જનુ નામના ઋષિ હતા, એ તપ કરતા હતા, એનો આશ્રમે ખેહીને લઈ ગઈ. જનુ ક્રોધે ભરાણા, ગંગાને આટલું અભિમાન, ખોબો ભરીને ગંગાને પી ગયા. કેવી તાકાત હશે ઋષિ મુનિઓમાં. ભગીરથે જોયું ગંગા નથી આવતી, પાછા વેળ્યા. તા તો જનુ નામના ઋષિ પીતા હતા. ભગીરથે પ્રાર્થના કરી, મોઢેથી પીધું અને કાનેથી કાઢી. કોને? જનુ નામના ઋષિએ મોઢેથી પીધી, કાનેથી કાઢી. એટલે આવી ગંગા જટામાંથી નીકળે એટલે જટાશંકરી, અને જનુ નામમાંથી ઋષિના કાનમાંથી નીકળી એટલે ગંગાનું નામ પડ્યું જહાનવી. અને પૃથ્વી ઉપર કોણ લાવ્યા? ભગીરથ રાજા, એટલે એનું નામ પડ્યું ભાગીરથી ગંગા. હે, ગંગા સાગર સુધી ભગીરથ ઘોડો લઈ ગયા. ત્યાં ઢગલા પડ્યા હતા, એ ઢગલાની અંદર ગંગા વિલીન થઈ ગઈ અને આ સગર રાજાના 60,000 પુત્રોનો ઉદ્ધાર કર્યો. બોલીએ ગંગા मैया की मैया हो गंगा मैया, हो गंगा हो गंगा मैया, हो गंगा ये गंगा मैया में जब तक ये पानी रहे, मेरे सजना तेरी जिंदगानी रहे, जिंदगानी रहे मैया, हो गंगा मैया, मैया, हो गंगा मैया। हर हर गंगे। जय हो। ओ गंगा मैया में जब तक ये पानी रहे, मेरे सजना तेरी जिंदगानी रहे, जिंदगानी रहे मैया, ओ गंगा मैया, ओ गंगा एक बार गंगा ने कांठे जाओ અને ગંગાને કાંઠે જઈ બ્રહ્મકુંડની અંદર એમ કહેવાય ત્યાં તમે તમારા પિતૃનું તર્પણ કરો, ધન્ય બની જાઓ. પછી આગળ તર્પણ થાય કે ન થાય, કારણ કે પછી ગંગોત્રી જાવ ને તો ગંગોત્રીનો મને સ્વ અનુભવ છે. સૂર્યનારાયણને ખોબા ભરીને આમ સૂર્યને અર્ઘ્ય આપતો તો એક ખોબો જ માંડ ભરાણો, એટલું ટાઢું. બીજો ખોબો તો આપી જ ન એકાણો, તો ત્યાં નાવાની વાત શું કરવી. હવે હું પાછો ગયો તો વૈષ્ણવની હારે. સાંભળજો, ધ્યાન રાખજો બધા. હરિલાલ, એ હરિભાઈ, ગંગોત્રી જાવ તો સૂર્યનારાયણને સવારનો સમય હતો, ખોબો ભરીને
સૂર્યને અર્ઘ્ય તો આપવો પડે, 4 અર્ઘ્ય. 6 વાગ્યા પહેલા અર્ઘ્ય આપો સૂર્યનારાયણને તો 3 અર્ઘ્ય, અને 6 વાગ્યા પછી આપો તો 4 ખોબા પાણી આપવું પડે પ્રાયચિત માટે, કે મારી પહેલા તમે ઉઠ્યા, મારી ભૂલ થઈ ગઈ. 4થો ખોબો. હવે અહીંયા વૈષ્ણવ મારી હારે હતા, કમલેશના ઘરના ગીતાબેન. મને કે દાદા અહીંયા સુધી આવ્યા, અહીંયા નો નાયું તો કેવું કહેવાય. હવે મેં કીધું ખોબો ભરીને નથી અપાતું, અને નાવાની વાત કરે, અને એ તો નાવા મીડા. બોલો, હવે ઈ નાય અને હું જોતો રહું. પછી તો કોક ટબ થી કે જગથી નાતો તો એ કેતન કાકા જગ ગોત્યો, જગ લઈ અને 4 જગ ફટાફટ માથા પર નાખી દીધા. કહેવાનો ભાવાર્થ, જેમ જેમ આગળ જશો એમ પાણી ઠંડુ. 4 ધામ એટલે ઉત્તરાખંડના 4 ધામ, યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ ને કેદારનાથ. શરૂઆત યમનોત્રી થી થાય ને અંત કેદારનાથમાં થાય. કેવા તમે ભાગશાળી હે! તમારે તો ખાલી સાંભળવાનું, અહીંયા બોલવાનું મારે. સાંભળે શાંતિથી એને ઠંડુ મળે. કેવી વાત કહેવાય હે! ગંગા પાન થાય ઠંડુ, બોલે એને કઈ ન મળે. ચાલો, એ કથા કરતા અંશુમાનનો દિલીપ, દિલીપનો ભગીરથ, ગંગાને ઝીલ્યા. ખટવાંગ રાજાની કથા આવે છે. ભગીરથના નામથી ગંગા સાથે જોડાયેલું છે. હે સજ્જનો, ગંગાજીનું આ પરમ ભાગીરથી જનુ ગંગાના જળને પી ગયા એટલે અલકનંદા કહેવાના છે. તો એ થશે. અને હવે આવે છે ખટવાંગ રાજાની કથા. ભગવાન રામચંદ્ર ધીરે ધીરે આવી રહ્યા છે. ભગવાન શ્રી રામચંદ્રની કથા આવે. ખટવાંગનો પુત્ર દીર્ઘબાહુ થયો, તેનો પુત્ર રઘુ. રઘુ જેના નામ ઉપરથી રઘુવંશી કીર્તિ ફેલાય. રઘુનો અજનો દશરથ થયો, અને દશરથ રાજાને ત્યાં દેવોની પ્રાર્થનાથી શ્રી હરિ 4 પુત્ર રૂપે અવતરનો ધારણ કર્યો હતો. એ પુત્રમાં સૌથી મોટા પુત્ર શ્રી રામ મોટા હતા. રામચરિત્ર ઋષિઓનો ઘણું સવિસ્તારથી વર્ણવેલું છે. રામાયણમાં એનો વિસ્તાર પૂર્વક વાત કરી છે, પણ ભાગવતમાં એનું હાવ ટૂંકાણમાં વાત કરી છે, કારણ આ કૃષ્ણ કથા છે. દશરથ રાજા પૂર્વ જન્મમાં બ્રાહ્મણ હતા, નિત્ય કર્મ કરતા, ઠાકોરજીની પૂજા કરતા હતા. ઠાકોરજીની સેવા કરીને જ પરમાત્માનું કોઈ પણ કાર્ય આગળ ઉતારતા હતા. એક પિચાસિની હતી. પિચાસિની કહેવા લાગી, મારો ઉદ્ધાર કરો, હું સગળું પુણ્ય હું તમને આપી દઉં. એ બ્રાહ્મણે કીધું કે જો તારો ઉદ્ધાર થતો હોય ને તો બધું મારું 11 પુણ્ય તને આપું છું. આ બ્રાહ્મણે આપ્યું. ભગવાન પ્રસન્ન થયા, કૃષ્ણ અર્પણ કર્યું. એના કારણે એ આગલા જન્મમાં અયોધ્યાનો રાજા દશરથ થઈશ, અને આ સ્ત્રી તારી પટરાણી થશે. ભગવાને વચન આપ્યા. રાજાને 3 રાણી, સંતાન ન હતા. કુલગુરુ વશિષ્ઠ પાસે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરાયો. યજ્ઞ દેવે ખીરના પાત્ર આપ્યા, દરેકને પ્રસાદીમાં વહેંચી દીધો. અને 3 રાણીઓ, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. એમાં કૈકેયીએ પણ થોડું ખીર આપ્યો અને કૌશલ્યાએ પણ આપ્યો. પ્રભુની કૃપાથી, અગ્નિદેવના આશીર્વાદથી 3 રાણી સગર્ભા થઈ. દશરથ રાજા તો રાજેનો રેડ છે. આપણે રાંદલમાં મા પાસે માગીએ ને, હું માગીએ કઈક બેનો ગીત ગાઈને, ધોયો ને ધફોયો મારો, એવું કઈક ગીત ગાઈને સાંભળ્યું કોક દી. પગલીનો પાડનાર, ખોળાનો ખૂંદનાર, જય રાંદલ. દેને રાંદલમાં
देने रना दे वाजिया में नारे लागे दोइला हे माँ वाजिया में नारे लागे दोइला પેલું ગુપેલું મારું આંગણું પેલું મારો આંગણું પારણીએ ઝૂલનાર તેને રાંધણમાં વાંધિયા મેળાને માડી ધોઈલા વાંધિયા મેળાને લાગે ધોઈલા શિયાળો ગયો ઉનાળો ગયો ફાગણ આવ્યો ચૈત્ર માસ આવ્યો ઓટલા ઘડીને માં હું ઊભી રહી ઓ માં ઓટલા ઘડીને માં હું ઊભી રહી ચાનકીનો માગનાર રોટલાનો માગનાર દેને રાંધણમાં વાંધિયા મેનારે લાગે રોયલા વાજિયા મિનારે માડી રોયલા રાજુભાઈ ભુવાશ્રી આવી ગયા તો ઉપર આવી જાય કોયલ દ કોયલ મારો સાડલો કોયલ મારો સાડલો પાલવનો જાલનાર છેડલાનો જાલનાર જેને રાંધણમાં વાજિયા મિનારે માડી ડોયલા વાજિયા મિનારે લાગે ડોયલા શિયાળો ગયો ઉનાળો ગયો ફાગણ ગયો અને હવે ચૈત્ર મહિનો આવ્યો એકમ ગઈ બીજ ગઈ ત્રીજ ગઈ ચોથ ગઈ પાંચમ ગઈ છઠ ગઈ સાતમ ગઈ આઠમ ગઈ અરે નોમ આવી સૂર્ય ઉદય થયો जोग लग्न ग्रह बार तिथि सकल भय अनुकूल चर उर अचर हर्षऊत राम जन्म सुख सूत योग लग्न ग्रह વાર तिथि બધું અનુકૂળ થયું નવમી તિથિ આવી નવમી તિથિ મધુમાસ પુનીતા જય હો પક્ષ અભિજીત હરિ પ્રીતા મધ્ય દિવસે અતિ શીતન ઘામા મધ્ય દિવસે અતિ શીતન ઘામા પાવન કાલ લોક વિશ્રામા बन कुसुमती गिरी गिन मनियारा सबही कमल सरिता मृतधारा અભિજીત નક્ષત્ર મધ્યાહનો સમય બહુ ગરમી નહીં બહુ ઠંડી નહીં દેવતાઓનો હર્ષ થયો સંતોને આનંદ થયો દેવતાઓ વિમાનમાં પુષ્પના પોટલા લઈને ભેગા થયા કારણ પ્રભુનું પ્રાગટ્યના દર્શન કરવા મર્યાદા પુરુષોત્તમના દર્શન કરવા માટે
ગહ ગહ ગગન દુદુબી બાજી સ્તુતિ કરહી નાગ મુનિ દેવા. બધા દેવો ભેગા થયા અને એક સાથે દેવતાઓએ સ્તુતિ કરી. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલો કબિશ્રામ. સિયાવર રામચંદ્ર કી જય, રઘુવીર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ. બોલો રે ભાઈ સબ સંતન કી. પ્રભુનું પ્રાગટ્ય થયું ને લોકો પ્રાર્થના કરવા લાગ્યા. વયે પ્રગટ આપણે તાલે તાલીથી વધાવી. દીન દયાલા કૌશલ્યા હિતકારી. મહુવાથી પધારે હિતેશભાઈ અનંતભાઈ જોશી ઉપર પધારવા વિનંતી. હરસિત મહકારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી. લોચન અભિયામા તનુ ઘનશ્યામા નિજ આયુજ ભુજ ચારી. ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી. માતા ગુણ બોલી સોમતિ લોલી તજહુ તાત કરૂપા. કી જય શિશુલી જય હો. અતિશય પીલા સુખ કરમયનોપા. ભાઈ વચન સુજાના રોદન ઠાના કોઈ બાલક સુરભૂપા. यह चरित जे गावही हरिपद पावही ते न रही भवतूपा. सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम राम. बोलो बोलो. सीता राम 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 सीता राम राम राम. बोलो. सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम રામ રામ સીતા રામ રામ સીતા રામ 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 સીતા રામ. विप्रधेनु सुर संत वितलिनो मनुजय अवतार. विप्रधेनु सुर संत हित लीनो मनुजय अवतार. निज इच्छा निर्मित तनु माया गुण गोपाल. सीता राम 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 सीता રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ. હે રાજા રામ 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 રાજા રામ રામ સીતા રામ રામ રામ. हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम. બોલીએ રામચંદ્ર ભગવાન भगवान की सारे भैया की जय. सरयू मैया की. प्रेम से बोले नमः पार्वती पते हर हर महादेव. રામ અવતાર ધર્મની મર્યાદા સમજાવે છે. રામ અવતાર મર્યાદા અવતાર કરેલ છે. વડીલોનું અનુકરણ કેમ કરવું. આ રામ અવતારની અંદર રામચરિત્ર રામ વનવાસ પણ એક જ શ્લોકમાં આપણે વંદન કરીને આગળ વધશું. રામ રામ કહી રામ કહે રામ રામ કહે રામ 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 કહે રામ કહે રામ રામ કહે રામ. તનુ પર હરિ રઘુવર વિહરે રામ સુધામ. તનુ પર હરિ કરી કભી તનુ કરી કરી સુધામ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ जय जय राम શ્રી રામ જય રામ જય जय जय राम શ્રી રામ જય
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય 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 રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ કામ હી નારી પિયારી જીમી લોભ હી પ્રેમી જીમી ધામ तिमि रघुनाथ निरंतर प्रिय लागौ मोहि राम श्री राम जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम શ્રી રામ जय राम जय जय राम શ્રી રામ જય રામ જય જય રામ हे रामचंद्र भगवान કી જય રામની કથા હવે આગળ ચાલે છે. રામચંદ્ર ભગવાનના વંશમાં અનેક પરાક્રમી રાજા થયા. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે છેલ્લો રાજા સુમિત્ર થશે અને તેના પછી કલયુગમાં ઈક્ષ્વાકુવંશની સમાપ્તિ થશે. સૂર્યવંશની કથા અહીં પૂરી કરીને ચંદ્રવંશની કથા તરફ જઈ રહ્યા છીએ. શ્રી રામના દર્શન કરી લીધા, હવે કૃષ્ણના દર્શન કરવાની તાલાવેલી છે. તો ચાલો હવે કૃષ્ણ દર્શનની તાલાવેલી કરવા જઈએ. હે, કનૈયો તૈયાર છે, તમે એને વધાવવા તૈયાર છો, તમે એને આવકારવા તૈયાર છો. પણ કનૈયો કે હું કનૈયો છું, હું ધારું ત્યારે જ આવું. કનૈયો કે હું ધારું ત્યારે આવું. ને કે કથાકારે હોય એ કથા કરતા કરતા એના મનમાં બીજો વિચાર નાખી દઉં ને બીજે ચડાવી દઉં, એ કનૈયો. ચંદ્રવંશી રાજા પુરુરવા અને ઉર્વશી પાછળ ઘેલો બનેલો રાજાની કથા આવે છે. એ ઘેલો બન્યો એ કથાની ત્રેતા યુગને કાળ આવ્યો ત્યારે રાજા પુરુરવા મનમાં પ્રેરણા જાગી. એ ઉર્વશી એના યાદીમાં થાળી જે મૂકીને ગઈ એ થાળી છોડી દીધી. તે લેવા ગયો, એને જોયું કે જ્યાં થાળી મૂકી હતી ત્યાં અરણી વૃક્ષ થઈ ગયું. એ વૃક્ષની મધ્યમાં પીપળો ઉગ્યો હતો અને પીપળમાંથી બે અરણી બનાવી અને એ મંત્ર વડે ઉર્વશીનું ધ્યાન ધર્યું. બે અરણી મથવા લાગી. મંથનમાંથી જાત વેત નામનો અગ્નિ પ્રગટ થયો. અગ્નિ વડે યજ્ઞપતિ હરિનું યજન કર્યું. ઉર્વશીએ પુરુરવાને 6 પુત્ર આપ્યા. એ વંશમાં ગાધી નામે રાજા થઈ ગયો. એ ગાધીને ત્યાં પરશુરામના અવતારની કથા આવે. ગાધીને કન્યાને ઋષિક મુનિને પરણાવી. એ ઋષિકને સંતાન ન હતા એટલે ચરુનું ભક્ષણ કર્યું. એ ચરુ ભક્ષણને કારણે જમદગ્નિ રેણુકાને પરણ્યા. એમને વસુમાન વગેરે સૌથી નાનો પુત્ર હોય તો એ પરશુરામ છે. પરશુરામ શ્રી વાસુદેવનો અંશ અવતાર કહેવાય છે. તેમને પૃથ્વીનો ભાર નક્ષત્ર ક્ષત્રિયોને નક્ષત્રની કરી દીધી હતી. રજોગુણ અને તમો ગુણથી ઘેરાયેલા દુષ્ટને નાશ કર્યો હતો. સહસ્ત્રાર્જુન અને રાવણની કથા. પરશુરામે સહસ્ત્રાર્જુનનો નાશ કર્યો. આ બાજુ જમદગ્નિ નું મૃત્યુ થયું ત્યારે રેણુકા પતિના મરણ સમય એમ કે 21 વાર છાતી કૂટી. એટલે ત્યારે પરશુરામે નક્કી કર્યું હતું કે મારી માએ મારા પિતાને મારનાર પ્રત્યે 21 વાર છાતી કૂટીને તો હું 21 વાર ક્ષત્રિયને નક્ષત્રની કરીશ. પરશુરામે પૃથ્વીને નક્ષત્ર કરી. પરમાત્માની લીલા કથામાં ભાવ તરબોલ બનો રાજા. છેલ્લે સમયે પરશુરામ મહેન્દ્ર પર્વત ઉપર તપ કરવા ગયા અને એ ચિરંજીવીની અંદર એનું સ્થાન પામ્યા છે. જે મેં કાલે કહી દીધું, અસ્વસ્થામાં બલિ વ્યાસ હનુમાન ચ વિભીષણ પરશુરામ કૃપાચાર્ય સપ્તેતા ચિરંજીવી ભવ. આગળ જતા દેવયાની શર્મિષ્ઠા રાજા સાથે અયાતિના લગ્નની કથા. શુક્રાચાર્ય અયાતિને વૃદ્ધ બનાવ્યો. ભોગથી નિવૃત્ત બનાય છે એ જ છેવટે ધ્યેય હોવું જોઈએ. યદુ રતિદેવની કથા, યદુવંશનો વિંજય અને 9મા સ્કંદના 9 પગથિયાની વાત કહે છે. બુદ્ધિ
અને મનની આ કથા છે. જો બુદ્ધિ અને મન એકાગ્ર થશે તો ભગવાન 10ના સ્કંદની અંદર પ્રવેશ કરે છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. કથિતો વંશ વિસ્તાર ભવતામ સોમ સૂર્યયો રાગનાસો ભય વંશ્યાનામ ચરિતમ પરમાપદ. કૃષ્ણ કથાનું 10મું સ્કંદ એટલે ભાગવતનું હૃદય કીધું છે. પરીક્ષિત રાજાએ શુકદેવને થોડાક પ્રશ્ન પૂછી તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી. હે રાજાએ કીધું, મુનિશ્રેષ્ઠ, પ્રાણી માત્રની રક્ષા કરનાર યદુવંશમાં જે જન્મ ધારણ કર્યો એની કથા હું સાંભળવા માંગુ છું. હે ભગવાન, મેં 7 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કર્યો છે, પરંતુ આપના મુખ કમળમાંથી નીકળતી શ્રી હરિકથા રૂપી અમૃત પાન હું કરું છું, એટલે મને સુધા તૃષા પીડા કઈ થતું નથી. હવે શ્રી વાસુદેવની કથા તારી આવી અડગ પ્રીતિ છે ને, એટલે તને સંભળાવું, ધ્યાનથી સાંભળ. પૃથ્વીનું દુઃખ નિવારણ માટે દેવોએ પ્રાર્થના કરી, બ્રહ્માએ આકાશવાણી કરી, અને આકાશવાણી કરી અને દેવોને કીધું કે હે દેવો, વિલંબ કરશો નહીં. દેવોની પત્નીઓ પણ યાદવ સ્ત્રીઓ તરીકે અને દેવો યાદવ કુળમાં જન્મ ધારણ કરો. થોડાક સમયની અંદર ભગવાન યાદવ કુળમાં પ્રગટ થવાના છે. પરમાનંદ કહેવાય તે નંદરાય થયા. મુક્તિ દેવી એ પત્ની યશોદાજી થયા. માયાને 3 પ્રકારની કીધી છે: સાત્વિક માયા, રાજસી માયા અને તામસી માયા. પણ આ વૈષ્ણવી માયાને જીતવી બહુ મુશ્કેલ છે. મનને કૃષ્ણમાં જોડો તો જ માયાને જોડી એકશો. આ બાજુ વસુદેવ સાથે દેવકીના લગ્ન થયા. એનો પ્રિય બેન હોવાને કારણે કંસે નક્કી કર્યું, વસુદેવ પ્રિય મિત્ર હતો અને બેન દેવકી હતી. કંસે નક્કી કર્યું કે બેનને વિદાય કરું તો મારા સોનાના રથમાં જ વિદાય કરું. એ રથ લઈ પોતે સારથી બનીને હંકારતો હતો. એ મથુરાની પાદરે આવ્યો ત્યાં તો ગેબી અવાજ આકાશવાણી થઈ, હે કંસ, તું જેને મૂકવા માટે જઈ રહ્યો છો એ દેવકીનો પુત્ર, કયો દેવકીનો 8મો ગર્ભ તારો મૃત્યુનું કારણ બનશે. આકાશવાણી થઈ. ત્યાં કંસે તલવાર કાઢી અને તલવાર કાઢીને જ્યાં દેવકીને મારવા જાય ને તો મિત્ર વસુદેવ કેવા લાગ્યો, હે કંસ ઉભો રે, દેવકીનો 8મો ગર્ભ કીધો છે, અત્યારે તું શું કરવા મારે છે? 8મો જન્મ છે એટલે હું તને આપી દે, તું એને મારી નાખજે, ની બેનને મારીને શું કરવા પાપ કરું? આ એક ધ્યાન આપજો. અહીંયા મેં કીધું ને કે અહીંયા જેને પણ દાન લખાવું એ લખાવે, પણ વાળંગરની દીકરીઓ હોય, બહેનો હોય, એને લખાવાનું નથી, એટલું ધ્યાન રાખજો. સ્પષ્ટ સૂચના આપી. બેનને મરાય ઈ શબ્દ આવ્યો, એટલે એને નજર કેદમાં રાખવામાં આવ્યા. દેવકીને એક પુત્રી થઈ. વસુદેવે એને પ્રેમથી બોલાવ્યો, કંસ આવી જા, લે આ પુત્રી થઈ. કંસે હાથમાં લીધી. કંસ કહેવા લાગ્યો, મારે તો વેર કોની હારે છે? 8મા ગર્ભ સાથે, આને મારે શું કરવા મારવી? પાછી આપી દીધી, લઈ જા વસુદેવ, મારે નથી મારવી. આ બાજુ દેવતાઓ ગભરાણા કે જો કંસ પાપ નહીં કરે તો ભગવાન નહીં આવે. નારદને કીધું કે નારદ કંઈક કરો. નારદજી ગયા અને કંસને કહેવા લાગ્યા, કંસ કેમ ચિંતામાં છો? દેવકીનો 8મો ગર્ભ મારું મૃત્યુનું કારણ છે, તો તે આને કેમ બચાવી? તે આ તો પહેલો ગર્ભ છે,
આકાશવાણીમાં એવું કીધું હતું પહેલેથી કે છેલ્લેથી, વચ્ચેથી કે છેલ્લેથી, એવું કાંઈ કીધું હતું? આંગળા બતાવ્યા. જો આ કેટલા છે? 1 2 3 4 5 બતાવ્યા. અહીંથી ગણો તોય 5 થાય ને અહીંથી ગણો તોય 5 થાય. ક્યાંથી ગણવાનું એ નક્કી કીધું? તો કે ઈ નથી કીધું. તો હવે શું કરવું? તો નારદ કે ઈ તો હવે તારે વિચારવાનું શું કરવું. હું શા માટે કાંઈ કહું? નારદ જતા રહ્યા. કંસની બુદ્ધિ ફરી. દેવકીને પુત્રી જન્મે એને મારી નાખી. એક દીકરી, બે દીકરી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી દીકરી અને સાતમા ગર્ભની અંદર બળદાવજીનો પ્રાદુર્ભાવ થયો. દેવીઓને એ ગર્ભ વસુદેવની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં જતો રહ્યો. ત્યાં બળદાવજી પ્રગટ થયા. બોલીએ બળદાવજી મહારાજ કી જય. 8મો ગર્ભ આવ્યો. ચોકી પેરો બરોબર ગોઠવી દેવામાં આવ્યો કે ધ્યાન રાખજો, હવે 8મો ગર્ભ છે, આજ મારવાનો છે મને. બરોબર બંદોબસ્ત કરવામાં આવ્યો અને બંદોબસ્તની અંદર 10 ચોકીદાર રાખવામાં આવ્યા. શું કરે શું ન કરે. અને કારતક ગયો, માક્ષર ગયો, વારંવાર તેથી જવા મળી અને આવ્યો શ્રાવણ માસ. દેવતાઓ અષાઢ ઉચારમ મેઘમલારમ બલિબહારમ જલધારમ દાદુર ડંકારમ મયુર પુકારમ તડિયાતારમ નવહી સમારમ કાશ્યપારમ નંદકુમારમ નિર્જારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ જાઓ. ગિરધારી રે જીજી ગોકુળ આવો. શ્રાવણ મહિનો આવ્યો. એકમ થી પૂનમ ગઈ. પૂનમ થી એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, અરે આઠમ આવી. દિવસ પૂરો થયો ને રાત આવી. હે તમ ટમક ટમક દાદુર રવ ડણકાર તવ ડમક ડમક દાદુર રવ ડણકાર મહકત મોર મલાડ ગીરા તવ પીયુ પીયુ શબ્દ પુકારત ગાતક તિહુ તિહુ મોગિલ કંધની તવ હોત કડા કંગળ શિખર બરસત બરસત ધન 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 ઢોળ ગાને નિર ધન ધન સુંદર સરસે બાદલ બરસે અંતર से गिरिवन तरने से नदिया पर से दंपति दुंदर से समर से लगत हर से दुखकारी कहरा ने प्यारी मैं बलिहारी गोकुल आओ गिरधारी रे जीजी गोकुल आओ गिरधारी रे गिर गोकुल आओ गिरधारी. લાલાને લાવવો છે? હા કે ના? બોલો. આમાં અવાજ કેવો મોટો આવ્યો. તો તમારે કઈક ગાવું પડે. લાલો એમ નો આવે. સૌરાષ્ટ્રમાં હું ગાય? આવે છે રે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે આવે છે મારો વાલો
ગોકુળમાં આવે છે. આવે છે, આવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. આવે ઈ તો આવે છે, પણ સૌરાષ્ટ્ર વાળા બીજું પણ ગીત ગાય. શું ગાય? શિરી વળાવી સજ કરું ઘેરે આવો રે. હે વાલા શેરી વળાવી સજ કરું હરિયા. સજ કરો તો લાલો આવે, એમનેમ નો આવે. હે મારી શેરીએ પથરાવ ફૂલ હરી ઘરે આવો. હવે ગુજરાતની બાજુમાં કયું રાજ્ય લાગે? રાજસ્થાન. તો રાજસ્થાન વાળા પણ કાનુડાનું સ્વાગત કરવું પડે ને. કેવી રીતે કરશું? જો અહીંયા ભાઈ કરે. હે સરિયા બાલમ આવાની પધારો મારે દેશ. કેસરિયા એ બાલમ આવોની પધારો મારે દેશ. પધારો મારે દેશ રે. કેસરિયા કેસરિયા પધારો મારે દેશ રે. પધારો. આ બાજુ રાજસ્થાન, તો આ બાજુ મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્ર કેવી રીતે સ્વાગત કરે? તમને બહુ ઈ ગીત ગમે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. જય હો. હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હે કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. ગોકુળમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. હે ગોકુળમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. એ રાજુલામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. હે રાજુલામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ. હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. બરોબર રાતના 12 વાગ્યા. ચંદ્ર જેમ સૂર્યવંશમાં તાળી પાડો એમનેમ કાનો નો આવે. ચાલુ જ રાખવું પડે. कन्हैया वो कन्हैया तुझे आना पड़ेगा. बचन गीत वाला सुनाना. जय हो. कन्हैया वो कन्हैया तुझे आना पड़ेगा. कन्हैया वो कन्हैया तुझे आना पड़ेगा. बचन गीत वाला सुनाना पड़ेगा. कन्हैया वो कन्हैया तुझे आना पड़ेगा. बचन गीत वाला. બરાબર રાત્રિના 12 વાગ્યા. ભગવાન ચતુર્ભુજે પ્રગટ થયા. દેવકીને વસુદેવને કેવા લાગ્યા કે હે પરમાત્મા, દીકરો બનીને આવ્યા તો દીકરો બનીને આવો. આવી રીતે ન થવાય. ભગવાને એને બધું જ્ઞાન આપ્યું કે મને ટોપલામાં મૂકી યમુનાને સામે કાંઠે ગોકુળમાં નંદ બાબાને ત્યાં મૂકી આવજો. ત્યાં મારી માયાએ જન્મ લીધો છે, એને લેતા આવજો. દરવાજા ખુલી જશે. અને ભગવાન ચતુર્ભુજે જે દર્શન આપ્યા દેવકીજીને, બોલીએ ચતુર્ભુજ ભગવાન. નાના બાળક બની ટોપલામાં વસુદેવે બિરાજમાન કર્યા. દેવકીએ છેલ્લી વખત બાળકના હૃદય છાપી દીધા, ચુમ્મીઓ કરી, અને ઓટોમેટિક એમ કહેવાય દરવાજા ખુલી ગયા. યમુનાને કાંઠે ગાંડી તુર યમુના બની. ગાંડી તુર યમુના બની. સાગરમાં એમ કે ગાગર ભરી લાવ્યો એમ માથા ઉપર ટોપલો લીધો. જેલ
દરવાજા ખુલી ગયા, સાંકળ તૂટી ગઈ, યમુનાએ રસ્તો કરી આપ્યો, ગોકુળની અંદર ગયા, ત્યાં મૂકી દીધા, માયાને લઈને આવ્યા, સવાર પડી અને આ બાજુ કનૈયાને થયું કે આ હજી કોઈને ખબર કેમ નથી કે હું આવ્યો. ઈ રડવાની શરૂઆત કરી, ઉવા ઉવા કરતા. યશોદા જાગી, અરે લાલો ભયો, એની નણંદને બોલાવી, અજી સુનતી હો? નંદ બાબા કો બોલો, લાલો ભયો. અને આખું ગોકુળ કહેવા લાગ્યું, નંદ ઘેયા નંદ ભયો. લાલ નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. આપણે લાલો નાનો છે એટલે કોઈ ઉપરથી કોઈ ઉડાડતા નહીં, કારણ કે લાલાના આંખમાં પડે તો એ સારું ન લાગે. લાલાના આંખમાં લાગી જાય, લાલો નાનો છે. એ નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી. નંદ आज तो आनंद भयो जय कन्हैया लाल की. आज तो आनंद भयो जय कन्हैया लाल की. पीड़ा डगला बाणो जोयो, पीड़ा डगला बाणो जोयो जय कन्हैया लाल की. आनंद भयो जय कन्हैया लाल की. गली गली में धूम मचे हो, गली गली में धूम मचे जय कन्हैया लाल की. गली गली में धूम मचे जय कन्हैया लाल की. विश्व को आनंद भयो जय कन्हैया लाल की. भक्तों में आनंद भयो जय कन्हैया लाल की. राजूला में आनंद भयो, राजूला में आनंद भयो जय कन्हैया लाल की. राजूला में आनंद भयो जय कन्हैया लाल की. मोड़िया दादा को आनंद भयो जय कन्हैया लाल की. मोड़िया दादा को आनंद भयो जय कन्हैया लाल की. भक्तों में आनंद भयो जय कन्हैया लाल की. भगत में आनंद भयो जय कन्हैया लाल की. बेनो हाथ ऊंचा રાખીને બધા આપણે નાચવાનું છે. હાથ ઊંચા રાખી, ઓલા ખેતરમાં ધાનના ડુંડા કેમ ઊભા હોય. હે આજ તો આનંદ भयो જય કન્હૈયા લાલ की. પોતાના સ્થાનેથી હાલો. हे आज तो आनंद भयो जय कन्हैया लाल की. हे गिरधारी गोपाल की जय कन्हैया लाल की. हे गिरधारी गोपाल की जय कन्हैया लाल की. हे भगत में आनंद भयो जय कन्हैया लाल की. भगत में आनंद भयो जय कन्हैया लाल की. गायो नो गोवाल भयो जय कन्हैया. गायो नो गोवाल भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल के. नंद घेरा नंद भयो. તમારે બધા જય કનૈયા લાલ કી બોલવાનું છે. એ
भाइयों ए आज तो आनंद भाइयों गली गली में धून मचे ए गली गली में धून मचे ए गिरधारी गोपाल की ए गिरधारी गोपाल की ए आज तो आनंद भाइयों ए आज तो आनंद भाइयों ए गिरधारी गोपाल की ए आज तो आनंद भाइयों ए राजूला में आनंद भाइयों ए राजूला में आनंद बलराम અને કૃષ્ણ ए गोपियों में आनंद भयो ए गोपियों में आनंद भयो ए गोवालों में आनंद भयो ए गोवालों में आनंद भयो ए आज तो आनंद भयो ए आज तो आनंद भयो આરતી આરતી ए गिरधारी गोपाल की ए गिरधारी गोपाल की ए बोलो रे बोलो ए बोलो रे बोलो जय कन्हैया लाल की ए आज तो आनंद भयो ए बोलो रे बोलो કેમ નથી બોલતા એ બોલો એ કન્હૈયા લાલ की બોલવાનું તમારે એ બોલો રે બોલો એ કેમ નથી બોલતા એ દર્શન થાશે એ પ્રસાદ મળશે નંદ નંદ ભાયો એ નંદ ઘેરા નંદ ભાયો એ નંદ ઘેરા નંદ ભાયો એ આજ તો આનંદ ભાયો એ ગિરધારી ગોપાલ की રામનો પણ જન્મ થયો છે આપણે રામ લક્ષ્મણ जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की 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 कृष्ण कन्हैया लाल की जय आज के आनंद की जय ભાવથી આપણે ટૂંકી આરતી રામચંદ્ર ભગવાનનું લેશું. मैं तो आरती उतारूं मेरे लालन की मैं तो आरती उतारूं मेरे लालन की એ થોડા પાછા પાછા રહ્યો હરિ દાદા એને પાછા રાખો ને બીજા આજના યજમાન પણ मेरे लालन की गो पालन की मेरे मेरे लालन की गोपालन की सब आरती उतारो मेरे लालन की सब मत यशोमती करत ભારદ્વાજ ભારદ્વાજ આરતી માટે આવી જાય. मत यशोमती करत आरती जय जय जन मिली सब मंगल गावे जय जय सभी निरखत नंद लालन की सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन मेरे लालन की गोपालन की मेरे मेरे लालन की गोपालन की सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे बम बबानी
चैतं नमामि सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो मेरे लालन की सब आरती उतारो लालन की बोले कृष्ण कन्हैया यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो पदक्षिणां पदे पदे જમણા હાથ વડે ભગવાનને આરતી આપી જાઓ. ભાગવતજીને આરતી આપી જાઓ. ત્યારબાદ તમે આરતી હૃદય આંખે ને મસ્તકે અડાડો.